નમસ્કાર, એઆરવી ન્યૂઝની સાથે હું છું રુચિ આપની સાથે અને આજે સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા કોયલડી લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો છે, જેમાં 133 દીકરીઓનું ભવ્ય કન્યાદાન થવા જઈ રહ્યું છે। તો આવો જોઈએ આ લગ્ન મહોત્સવની કેટલીક ઝલકો। પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત પિતા વિહોણી દીકરીઓના 18મા સમૂહ લગ્નોત્સવ કોયલડીનો ભવ્ય પ્રારંભ સુરતના અબ્રામા સ્થિત પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે થયો। પ્રથમ દિવસે પિતાની છત્રછાયા ગુમાવેલી 133 દીકરીઓએ નવી જિંદગી તરફ પ્રભુતામાં પગલાં માંડ્યા। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ સાસુઓના હસ્તે કોયલડી સમૂહ લગ્નનો શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ સમૂહ લગ્ન માત્ર સામાજિક કાર્યક્રમ નહીં, પરંતુ સંવેદના, સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે। તેમણે કહ્યું કે કુદરતે ભલે દીકરીઓ પાસેથી પિતાની છત્રછાયા છીનવી લીધી હોય, પરંતુ ભગવાને મહેશભાઈ સવાણીને પિતા રૂપે મોકલીને આ દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશી ભરી છે। પરંપરાગત લગ્નોથી પણ વધુ તમામ વિધિઓ સાથે શ્રીમંત પરિવારના લગ્ન જેવી વ્યવસ્થા કરી દીકરીઓને સન્માનજનક વિદાય આપવાનું કાર્ય ખરેખર પ્રશંસનીય છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સેવા સંગઠન મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું, જેનો હેતુ દીકરીઓને આજીવન સહયોગ આપવાનો છે, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સાથે। મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે આ વર્ષે 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીઓ લગ્નબંધનમાં બંધાઈ છે, જેમાં મોટાભાગની દીકરીઓ પિતા તેમજ ભાઈ વિહોણી છે। કોયલડી માત્ર લગ્નોત્સવ નહીં, પરંતુ માનવતાનો મહોત્સવ છે, જ્યાં દરેક દીકરીને પરિવારની હૂંફ અને ભવિષ્યનો આધાર મળે છે। समूह लगन तो आई थिंक आखा इंडिया में बधे थता हो, पण आपड़ा आ समूह लगन अलग है केम एटले आमां एक इमोशनल कनेक्ट है। पप्पा आटला वर्षोथी जे लगन करावे छे, तो मारा बधा दीदीओ साथे एमने बधानुं नाम खबर छे, एमने बधानुं घर खबर छे, बधाना घरे जाय छे लगन पहेला बेसवा। एटले आई फील आज इमोशनल कनेक्ट छे पप्पानो दीदीओ साथे। एक्चुअली एक फाधर डॉटर નું रिलेशन छे અને એટલા અલગ છે, એટલા એનર્જી અલગ છે અને એટલા ફીલ અલગ છે। આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન પૈકી 23 દીકરીઓના લગ્ન હરિયાદા તાલુકાના મેકડા ગામ મુકામે સંપન્ન થયા। 111 દીકરીઓ પૈકી આજે તારીખ 20 શનિવારના રોજ 55 દીકરીઓના એક મુસ્લિમ દીકરીના નિકાહ સહિત કુલ 55 દીકરીઓના લગ્ન થશે। આજના દિવસમાં લગ્નની જે દીકરીઓ છે તે સુરત બહારની દીકરીઓ, અમદાવાદથી લઈને મહારાષ્ટ્ર સુધીની દીકરીઓ છે, તેમના લગ્ન આજે થનાર છે। આજના લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધારવાના છે, સી આર પાટીલ સાહેબ આવે છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના પદ્મશ્રી એવોર્ડ વિનર મથુરભાઈ, કનુભાઈ સહિત પદ્મશ્રી એવોર્ડ વિનર પણ છે। આજના દીપ પ્રાગટ્ય કરતા તરીકે અમારી જૂની દીકરીઓની સાસુમાં કે જેમણે મા કરતા વિશેષ પ્રેમ આપ્યો છે તેવી દીકરીઓ, તેવી બહેનોના હાથે આજનું દીપ પ્રાગટ્ય પ્રોગ્રામ।